હમણાં 1 વર્ષથી બહુ જ હેરાન પરેશાન કરે છે. એ માનસિક ત્રાસ આપે છે. નંદાસણ પોલીસ સ્ટેશનમાં હોળીના દિવસે મેં ફરિયાદ નોંધાવી હતી, ત્યારે મને લાપોટ ઝાપોટ કરી હતી. ત્યારે મારા કાન ઉપર લાફો માર્યો હતો, મને સંભળાતું નહોતું. પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી હજી સુધી કરી નથી. એમ કહે છે કે અમે 4 જણ, હું અને મારા 3 બાળકો સાથે નર્મદામાં પડી જઈશું, એમ કરીને માનસિક ત્રાસ આપે છે. એ ડ્રિંક કરે છે. એ ડ્રિંકના લીધે એ મને હેરાન પરેશાન કરે છે. નમસ્કાર, ટીવી 17 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે કિંજલ. રાજ્યમાં હાલ અનેક બનાવો એવા સામે આવતા હોય છે જ્યાં પતિ દ્વારા પત્ની ઉપર ત્રાસ વિતાવવામાં આવતો હોય છે. જો વાત કરવામાં આવે તો આવો જ વધુ એક કિસ્સો કડીથી સામે આવ્યો, જ્યાં કડીમાં પતિ દ્વારા સતત પત્નીને હેરાન પરેશાન કરવામાં આવી રહી છે. પત્ની અનેક વાર તેને સમજાવવાની કોશિશ કરે છે, પણ પતિ છતાં પણ સમજવા માનતો જ નથી. તો હાલ આપણી જોડે વૈભવીબેન જોડાઈ ચૂક્યા છે, એમની જોડે વાત કરીશું. તમારું મેરેજ ક્યારે થયા હતા? 2015માં. 2015માં મેરેજ થયા છે, તો હાલ જો ગણવામાં આવે તો 10 વર્ષ થઈ ચૂક્યા છે. તમારા પતિ પહેલાથી જ તમને હેરાન પરેશાન કરે છે કે હમણાંથી જ કરવાનું ચાલુ કર્યું? ના, પહેલા કોઈ હેરાન પરેશાન નતા કરતા. હમણાં 1 વર્ષથી બહુ જ હેરાન પરેશાન કરે છે. જે કે મારા સસરા એક્સપાયર થઈ ગયા, કોઈ કહેવા વાળું નથી, ઘરમાં કોઈનું માનતા નથી, અને બહુ જ ડ્રિંક કરે છે. ડ્રિંકના લીધે બહુ જ હેરાન પરેશાન કરે છે. એ માનસિક ત્રાસ આપે છે અને રોજ હેરાન કરીને કહે છે કે તારી મમ્મીના ઘરેથી તું મને બધી વસ્તુ લઈ આપ. મારી મમ્મી આખું ઘર ભર્યું છે, છતાં પણ હજી સુધી એ એમ કહે છે કે તું અહીંયાથી કમાઈને તારી મમ્મીના ઘરે મોકલે છે, પણ એવું કંઈ જ નથી. એ ખુદ કંઈ કમાઈ શકતા નથી, એ દેખી શકતા નથી, તો કઈ રીતે હું અહીંયાથી કમાઈને મોકલી શકું? વૈભવીબેન, જો વાત કરવામાં આવે દેખી શકતા નથી એટલે શું કહેવા માંગો છો? મતલબ કે બ્લાઇન્ડ છે. યાની પહેલેથી જ એવું હા, છે? પહેલેથી જ એવું છે. તો તમને ખબર હતી કે આવું છે, છતાં પણ તમારા લવ મેરેજ છે કે હા, arrange કોર્ટ મેરેજ છે. અચ્છા, તો એ પછી જ આવું હેરાનગતિને ચાલુ હા, કર્યું? તો મારા જેઠને એક્સપાયર થઈ પોલીસ ગયા સ્ટેશનમાં પછી. ફરિયાદ નોંધાવી છે તમે? હા, પોલીસ સ્ટેશનમાં, નંદાસણ પોલીસ સ્ટેશનમાં હોળીના દિવસે મેં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે મને લાપોટ ઝાપોટ કરી હતી. ત્યારે મારા કાન ઉપર લાફો માર્યો હતો, મને સંભળાતું નહોતું, છતાં પણ હું સ્પેશિયલ રિક્ષા કરીને નંદાસણ પોલીસ સ્ટેશનમાં ગઈ. ત્યાં ફરિયાદ નોંધાવી, પણ કોઈ FIR આપી નહીં. એ લોકોએ શાંતિથી એટલું કહ્યું કે તમે તમારા મમ્મી પપ્પાના ઘરે શાંતિથી પ્રેમથી જતા રહો કહે, અને કોઈ જ એક્શન નથી લીધું એમણે. પોલીસ દ્વારા એ પછી કોઈ કાર્યવાહી કરવામાં આવી હતી ખરી? પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી હજી સુધી કરી નથી. જો હાલ વાત કરવામાં આવે તો સરકાર દ્વારા અનેક નંબરો પણ બહાર પાડવામાં આવ્યા છે જે મહિલાની મદદ કરતા હોય છે, જેમ કે 181. તમે કોઈ દિવસ 181 પર કે 100 નંબર પર ફોન કરીને બોલાવ્યો હોય? 100 નંબર પર તો ફોન નહોતો કર્યો, પણ 181 ઉપર 30/5/25ના દિવસે મેં કોલ કર્યો તો રાત્રે 10 વાગે 181 ઉપર, પણ એમણે પણ આવીને કોઈ એક્શન લીધું નથી. ખાલી સમજાવીને અને જતા રહ્યા. એટલું કહ્યું કે અમે તમારી સાથે આવીએ અને તમે છે તો પોલીસ સ્ટેશનની અંદર નોંધાવી દો. પણ હું પહેલાં પણ પોલીસ સ્ટેશનની અંદર નોંધાવીને આવી, પણ છતાં કોઈ એક્શન લીધો નહોતો. અને એ પછી બીજા દિવસે હું મારી મમ્મીના ઘરે અને જતી રહી. આમ તો હું 4-5 વાર મમ્મીના ઘરે ગઈ, પણ પ્રેમથી હું મમ્મી પપ્પાએ સમજાવીને મને પાછી સાસરેમાં મોકલી છે કે ના, તારા નાના બાળકો છે, એમને ભણાવવાનું. છતાં પણ એ માણસ એમ કહે છે કે તું તારી મમ્મીના ઘરેથી અહીંયા આવી જા. આવી રીતની વાત કરે છે અને ધાક ધમકીઓ આપે છે કે મારી પાસે મારો નાનો બાળક હતો, છતાં પણ એ આવીને 4 દિવસ પહેલાં મારી જેઠાણી અને મારી 2 નણંદ સાથે આવીને લઈ ગયા છે, અને હવે કોઈ એ વાત કરવા દેતા નથી કે કંઈ જ નહીં. અને એમ કહે છે કે અમે 4 જણ, હું અને મારા 3 બાળકો સાથે નર્મદામાં પડી જઈશું, એમ કરીને માનસિક ત્રાસ આપે છે. રોજના રાત્રે લગભગ 5 થી 7 કોલ આવે છે, દિવસના લગભગ 10 કોલ આવતા હશે. એવી રીતના માનસિક ત્રાસ આપે છે અને એમ કહે છે કે અમે નર્મદામાં પડીશું અને એમાં તારે મમ્મી પપ્પાનું અને તારું નામ આપીશું અમે. જો વાત કરવામાં આવે તો અનેક વાર તમને આ રીતે ફોન કરીને ધાક ધમકી આપે છે, તો આ ફોન બાબતે તમે પોલીસને જાણ કરી હતી ખરા? ફોન બાબતે પોલીસને જાણ કરી હતી પહેલાં, પણ એમણે એમ કહ્યું કે તમારે છૂટાછેડા લેવા હોય તો તમે છૂટાછેડા આપી શકો છો, તો તમે શાંતિથી નિર્ણય લઈ શકો છો. અમે શાંતિથી કહ્યું છે, પણ એ કોઈ માનવા તૈયાર નથી. બસ એ બાળકને, મારા નાનો બાળક 3 વર્ષનો છે, મારા 3 બાળકો છે. એમાં પહેલાં મોટી બેબી આરવી છે, નાની બેબી ખુશી છે, અને નાનો 3 વર્ષનો બાળક દક્ષરાજ છે. અને એને એ જવા માગતો હતો, પણ મારા નણંદ એમને એમ કહ્યું કે તારે દક્ષુને લઈને અને એના પપ્પા બોલાવે છે, તો અમે શાંતિપૂર્વક એને આપી દીધો. હવે એ લોકોના ત્યાં જઈને અને કોલ પણ નથી કરતા કે વાત પણ નથી કરવા દેતા. અને હવે એમ કહે છે કે તારો છોકરો તારો નથી, મારો છોકરો છે, અને હવે હું અને 3 બાળકો નર્મદામાં પડીશું.
જો વાત કરવામાં આવે તો હાલ તમે કીધું કે તમારા સસરા ઓફ થઈ ગયા છે, પણ સાસુ છે, સાસુ દ્વારા શું પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે? સાસુ શું કહી રહ્યા છે? સાસુ તો બિચારા કહે છે કે આવો, પણ જે આપણે જે મેન પાત્ર સાથે રહેવાનું છે એ જ સુધરે નહીં, સમજે નહીં, મારઝૂડ કરે તો હવે આપણે કોના સહારે જવું? કોઈના સહારે આપણે કોઈનો સહારો હોતો નથી ત્યાં આગળ. એટલે હું એટલું જ કહેવા માંગુ છું કે આપણે કોઈનો ત્યાં સહારો હોતો નથી, એટલા માટે આપણા મમ્મી પપ્પાના ત્યાં હું છું ત્યાં સુધી હું રહીશ, અને મારો નાનો બાળક હું માંગુ છું પણ છતાં એ આપતા નથી. તમારા લવ મેરેજ થયા છે, હા, કોર્ટ પણ એવું તો કઈ હશે ને કારણ કે જેના કારણે તમારા પતિ તમને હેરાન પરેશાન કરી રહ્યા છે? કઈ એવું કઈ થયું હોય? હા, એવું કંઈ થયું હોય તો એ ડ્રિંક કરે છે, એ ડ્રિંકના લીધે એ મને હેરાન પરેશાન કરે છે. કોઈ કે એટલે કે ડ્રિંક કરી દે છે, એ ધંધો જ એ કરે છે, એના લીધે એ મને હેરાન પરેશાન કરે છે. તો તમારા પતિનો વ્યવસાય શું છે? આમ કામકાજ શું કરે છે? કોઈ જ કામકાજ નથી, ખેતીનું કરે છે અને ડ્રિંક પીવે છે, ગલ્લો ચલાવે છે, બસ એટલું જ કામ છે. તો તમે શું કહેવા માંગો છો? હું એટલું જ કહેવા માંગુ છું કે મારા છોકરાને એ લોકો શાંતિપૂર્વક આપી દે મને, કેમ કે 3 જ વર્ષનો બાબો છે મારો, અને એ છતાં મમ્મી મમ્મી કરે છે, છતાં એ લોકો વાત પણ નથી કરવા દેતા, કંઈ કરવા દેતા નથી. હું એટલું જ કહેવા માંગુ કે મારો બાળક મને સોંપી દો, અને મારી બાળકીઓ પણ જો તમારે ના રાખવી હોય તો તમે મને સોંપી શકો છો. એ એવી રીતે મને ધાક ધમકી આપે છે કે તે કહ્યું અને હું લઈ ગયો, તે ના પાડી છે. મેં કોઈ જ ના પાડી નથી. હું કહું છું શાંતિથી કે હા, મારું બાળક મને આપી દો તો બસ પૂરું થઈ જાય. તો હાલ વૈભવીબેન આપણી જોડે જોડાયા હતા. તેમના દ્વારા કહેવામાં આવ્યું કે તેમના પતિ દ્વારા તેમને ખૂબ જ ત્રાસ આપવામાં આવે છે અને તે માંગ કરી રહ્યા છે કે તેમના બાળકો તેમને આપી દેવામાં આવે. TV17 ગુજરાતીમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે આપ જોતા રહો TV17 ગુજરાતી.